માતાનું રજ, પિતાનું વિરજ, એ બે ભેગા થઈ અને આ શરીરમાં આખું શરીર બને છે માના પેટો. ગમે એવા કેમેરા મૂકે 9 મહિનાના, તો એ લોકોને ખબર નથી કે કેવી રીતે બનાવે છે, કોણ બનાવે છે. કેવી નાની નાની નસો હોય, તમે જોવો કાયદેસરના પાઇપ હોય. ચોરાસી લાખ યોની છે, એમાં માનવ શરીર છે, એમાં બધી શક્તિ મૂકી છે. એ ધારે તો રંગ પણ થાય અને એ ધારે તો રાજા પણ થાય. પણ જન્મે ત્યારથી મરે ત્યાં સુધીના ગાળામાં 5% શક્તિને આ જીવ પ્રગટ નથી કરતો. 95% શક્તિ સંસ્કૃત ભજવે છે. કેમ કે મા બાપ છે એ ખોયા ખોઈ કરે એ છોકરાના શરીરમાં નવું મશીન હોય એટલે સ્વાગી હરકું હાલે, પછી કાર્બન જામવા મળે. જે નાભી લગીનો શ્વાસ જાતો હોય લાંબો, નાનું બાળક છે એનો શ્વાસ ઠેઠ નાભી લગી પહોંચતો હોય. જ્યાં કનેક્શન કટ થયું છે અને પેલા વેલો નાકથી શ્વાસ લીધો છે અને પાછો અંદર જઈ નાભી પાસે અને પાછો બહાર નીકળે, એટલે સુધી શ્વાસની આવન જાવન ચાલુ હોય. પણ કાર્બન ગયરા પછી વાત, પીઠ અને કફ એ શરીરના દોષ એ સમ ન રહ્યા, વિષમ થયા. અને આપણે જોઈ છે. અને કામ, ક્રોધ અને લોભ એ મનના રોગ છે. જન્મ અને મરણ એ પણ રોગ જ છે. રોગને મટાડવા માટેથી 18 ભાર વનસ્પતિ કરી છે. એવી વનસ્પતિ છે કે તમારે જમવું ન પડે અને શરીરમાં નબળાઈ ન આવે અને તમે અજર અમર થઈ જાઓ. અમુક વનસ્પતિ વિષયુક્ત છે, અમુક વનસ્પતિ અમૃતયુક્ત છે. કોઈ વાતને મટાડે, કોઈ પિત્તને મટાડે, કોઈ કફને મટાડે. આગળ નાડી જોઈ અને દવા આપતા અને પથ્ય પાડવાનું કહેતા. આજે શીખાવ ડૉક્ટર ખોટા ખોટા સર્ટિફિકેટ રાખ્યા હોય અને જોબ કરતો હોય ગામમાં, ભાંડો ફૂટે તો એ જેલ ભેગી થાય. તો હવે એ ખતરા કરે કેવા કરે? પૂરું નાડીનું જ્ઞાન ન હોય અને એ દવા જે કેવી છે, વાંચીને દવા જે કેવી દવા છે. એવી તો પાર વગરની આ ફેસબુકમાં એમાં બધી લખેલી હોય છે. રોગની દવા માગો એટલે ડૉક્ટરે મળે, રોગે મળે, દવાઈ મળે, બધું મળે. મનની ગુલામી કરી અને ઈચ્છા પડે ખાધું, ઈચ્છા પડે પીધું
ઈચ્છા પડે એટલે ભોગ ભોગવા શરીરની અંદર ચોય તરફથી બધા રોગો ડોખા કાઢવા માંડે. ભોગ એ રોગમય. ભોગ છે એ રોગ જ છે. અતિની કોઈ ગતિ નથી. અતિ બોલવામાં મજા નથી, અતિ ચૂપ રહેવામાં મજા નથી, અતિ આહાર કરવામાં મજા નથી, અને લાગણ કરવામાં મજા નથી, અતિ સુવામાં પણ મજા નથી, અને અતિ ઉજાગરા કરવામાં પણ મજા નથી. સંતો મધ્યમ માર્ગીઓ પોતાનામાં આવડત હોવી જોઈએ. બુદ્ધિ નામનું તત્વ આપણને પરમાત્માની દેન છે. સંતોને જે મજા છે એ નક્કીની છે. જગતના લોકો પાસે અઘરી જ્ઞાન છે, નક્કી નથી. નક્કી નથી એટલે એને કાંઈ નક્કી નથી. જે માણસ અગ્નિ સાક્ષી 4 ફેરા પહેર્યો હોય એ જીવે ત્યાં સુધી એની ઘરવાળીને બોલે નહીં, અને નક્કી કે આ મારી પત્ની છે, અને પત્નીને નક્કી આ મારા પતિ છે, મારા સ્વામી છે. સંતોને મજા એ છે. વિશ્વ હોય તો વિશ્વનો માલિક હોય. વિશ્વનો સંગ કરતા આવડી ગયો છે, વિશ્વના માલિકનો સંગ કરવો ગમતો નથી. જેનો તમે અંશ છો. વિશ્વના માલિકનો સંગ કરવાથી અખંડ સુખની પ્રાપ્તિ થાય. જગતના લોકો વિશ્વનો સંગ રાખે છે એટલે ખંડિત સુખો માને છે. ખંડિત સુખ એટલે એક વખત મેળવ્યા પછી પાછું મેળવવું પડે, ફરી પાછું મેળવવું પડે, ફરી પાછું મેળવવું પડે, એને ખંડિત સુખ કહેવાય. કાયમ ટકનારું સુખ, અખંડ સુખ સદગુરુ સિવાય કોઈ આપી શકે. એને માટે તમારે પ્રગટની ભક્તિ કરવી પડે. જેમ તમારે જમવું હોય તો કોરિયા પછી કોરિયો, કોરિયા પછી કોરિયો. થાળીમાં પીરસવું હોય એ કાંઈને ખાઈ શકાતું નથી. એમાં પીરસણીમાં આ હોય પછી કાંઈ માં પીરસવાને હોય એટલે પછી જે જતું હોય એ મળી જાય. પણ પીરસણી માં હોય તો શું થઈ ગયું? જેની ઘરે જમવાનું હોય એની ઘરે, પણ પેટ તો આપણું છે. અતિશય ખાઈ લ્યો પછી સોડા પીવી પડે, ત્યાં ઓવાણ થાય, ઓડકાર આવે નહીં, વાયુ ધચડે, માથું દુખે, માથું ચહકા મારવા માંડે. એક ભાન રાખતો જાય ને ખાવાના, નથી ખબર પડતી. કોકની હોય એટલે મન ફાવે એમ ખાઈ લેવાનું. જીભને હવા દે. સચિવ હોય તો ગુરુ થઈ નહીં. જો સચિવ એટલે પ્રધાન, ડાયો પ્રધાન હોય, શાણો પ્રધાન, જાગતી બુદ્ધિ એ રાજાને કહી દે કે રાજા આપણી તિજોરીમાં આટલો ધન છે, અને આજુબાજુના રાજાઓ આપણા રાજ ઉપર ચડાઈ કરવાની તૈયારી કરે છે. તો તમે ભોગ વિલાસમાં બહુ સમય કાઢોમાં સ્વ રાજમાં ધ્યાન દો. અસ્થિદળ, અશ્વદળ, પાયદળ, શક્તિ વધારો. પ્રધાન સારો હોય તો રાજાને સલાહ સાચી ને સારી આપે. નહીંતર રાજા અને પ્રધાન વચ્ચે જે રાજ છે એનો સતત નાશ થાય. વૈદની દવા લઈ વૈદ આપણને ઘરની અંદર
એકદમ એની પાસે જે દસ્તો હોય એની ખર એકદમ ઘોટી અને પછી પડીકામાં આપણને રવાવું આપે. આ મોદાર લેવાની છે, આ પાણીયાર લેવાની છે, આ દોધાર લેવાની છે, અને નિયમિત દવા લેજો. નાડી મેં તમારે જોઈ લીધી છે, સારું થઈ જશે. પણ વાસી ખાતા નહીં, અને ગરમા ગરમ ખાજો. ભૂખ હોય એનાથી ઘણું ઓછું જમજો. તેલવાળું, તીખું, ખાટું એવું બહુ ખાશો. જયમાં પછી સબાસનમાં હુજો જતા, અને પછી થોડી વાર સબાસનનું આસન છે એ બધી નસોને પોતાની ઠેકાણે રાખે. એટલે એ બધા આસનનું આસન છે અને મરદાનું આસન છે સબાસન. પછી ડાબે પડકે થોડીક વાર થઈ વામ પોક્ષી અને પછી ઊભો થઈ તમારે પ્રવૃત્તિ લાવવાની. જયમાં પછી વચમાં બધા ઘૂંટો પાણી પીવાની છું. પણ જમી લીધા પછી 1-1.5 લોટો પાણી પી જાવ એ તમારા પગ ઉપર પોળો મારો બરોબર છે. કારણ કે પ્રધાન સત્ય વૈદ ગુરુ વૈદ છે એ તમને પથ્ય બતાવે, દવા આપે. એ પ્રમાણે તમે બરાબર સમજી અને પછી દવાનું સેવન કરો, અને જે પથ્ય કીધું એ પાડો તો તમારા શરીરનો સત્વર નાશ ન થાય. પણ મન ભાવે જો ભાઈ તો કીધા કરે, આપણે બધું ઠપકારવું ને તો ખાધા કરો તો પછી તમારા શરીરનો સત્વરે નાશ થાય. અને જ્ઞાનદાતા ગુરુ ખબર આવ્યો નથી, મૂંડો નથી નીચના પેટના. અરે રાંડ ના કઈ 12 વર્ષથી સત્સંગ કર, નવરી રાંડ ના 12 વર્ષથી સત્સંગ કર, અને પછી તને ખાલી સમરણ આપશું. ખાલી એવું નીકળો છો ડેડકી હોય, ખબોચિયાની હોય, એ રાંડને ડેડકીને દરિયામાં ન મુકાય. એટલું બધું પાણી જોઈ ફાટી પડે, એ વાલા મોઈ એ ફાટી પડે. એમ ગુરુ છે, જ્ઞાનદાતા છે. બહુ જ કાળ કરી સત્સંગા દયા મોહનો ફંદો માટે. આ તો આવ્યો નથી, મૂંડો નથી. એટલે ભૂંડલાના બદલાની જેમ શું તેની વધારવામાં ફાયદો છે. શિયાળ બધું 1-1 હજાર એક હોય તો આનંદ કરવા જ નથી. એને બદલે બસ વાત જ કરવાની. જીવન નંબરે શીલ ઉપર પગ દેતા હોય તો કહેશું કાંઈ વાંધો નહીં. અરે ભાઈ આગળ તો કેવું પણ કામ હતું. પણ થાય શું કે ગુરુ છે એ જ્ઞાનનો દાતા હોવા છતાં આ ઓલાને ચારિત્રવાન બનાવવાને બદલે, શીલવાન બનાવવાને બદલે કાંઈ વાંધો નહીં તમતારે મન ભાવે માલજો ને તો ધર્મનો સત્વર નાશ થાય. સત્ય વૈદ ગુરુ તેની જો પ્રિય બોલ હઈ ભાઈ આસ રાજ ધર્મ તનતીની કર હોય વેગ હી નાશ. તાત્કાલિક નાશ થઈ. એટલે ભાઈ મનુષ્ય દેહ દેવતાઓને દુર્લભ છે, વારે વારે મળતો નથી. દરેકનું કહેવું છે કે આ તારી માતા છે એ તને પાછો જણશે નહીં, માટે મહેરબાની કરીને તને પ્રભુ તરફથી જે ભેટ મળી છે, જેઓની ઊંચી કરણી એસી કર ચલો तुम हंसो जग रोए, जब तुम आयो जगत में जग हंसे तुम रोए, ऐसी करनी कर चलो तुम हंसो जग रोए. કરણીમાં બહુ મજા છે, પણ માણસોને ભાવી ગઈ છે કરણી બદલે કેણી.
કેણી મિશ્રી ખાંડ છે, રેણી તાતા ધગધગતી લોખંડની પાઇપ છે, એના ઉપર જે હાલી ન શકાય, પણ રેણીવાળાનું હોય તો કાંઈ બીક નથી. કેણીવાળાનું કામ નથી. જગતમાં કેણી કે બહુ મજૂર, પણ રેણી વિના ઘરતું. દારૂ પીવાય નહીં, ચોરી કરાય નહીં, જુગાર રમાય નહીં, પરસ્ત્રી ગમન કરાય નહીં, ભરમાટી ખવાય. શીલવંતા સાધુને વારંવાર નમીએ પાનભાઈ, જેના બદલીને વર્ષમાં મન ભાવે માલે. કળિયુગના દાનના ધનના શરીરમાં કાર્બન ભર્યો હોય નકરો, હાલતો હોય તો મળદારની જેમ હાલતો હોય તમે જોવો છો. અને ઓલું તો કેટલી સ્ફૂર્તિ હોય સંતોને તમે જોવો ને. શરીર વિનાશી છે, શરીર છે યોનિમાંથી નીકળવું છે, શરીર પર કાળની છાપ છે. એક શ્વાસ વધે નહીં, એક શ્વાસ ઘટે નહીં. જેટલા લેવા પડે એટલા લેવા જ પડે. આ છે ભગવાન, જેટલા લેવા પડે એટલા લેવા જ પડે. ડેલી હરકી બંધ કરતા છે કૂતરા ઘરે આવજો. હા, જો એક શ્વાસ ઘટે વધારી ગાય તો ક્યાં વાત હતી. આ મગનભાઈ છે, હાલે ત્યાં બીજાનો શ્વાસ ચડે, કંટાળી ગયા છે, તોય પાછો તાર ન થતો. એ તો જ્યારે આવે તે એટલે વાત પ્રમાણે જીવન થઈ જાય એના કરતાં જીવન પ્રમાણે વાત હોય તો કારણ કે સંતોનું કામ પેલા આચરણ કરવાનું છે, અને 100% આચરણ હોય કે 10% બહાર પાડે. બાકી સંતો છે એને ચેલાજીની ભાગજણમાં કે પંચસુત્ર ધર્મના વાળામાં ક્યાંય વાદવિવાદમાં ઉતરવું નથી, અને રાગદ્વેષથી પણ હોય છે. એટલે પોતાની નિજ મસ્તીમાં આ ટાઈમ પાસ કરતા. હજી આવ્યો ને આટલી વાત કરી મોકો આવ્યો છે. દાદા હું આવું હમણાં મૂકીને આવું. નવીનને મોકલું તો હું ચિંતા રહ્યા કરું, કારોબાર નહીં રાખતો. અને એ સાઈડનો દારૂ લેવો છું, દરબારનો છોકરો રખડતા જ હોય.